સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગિજરમ ગામે ગ્રામજનોએ દીપડાને મિત્રનો દરજ્જો આપ્યો છે। વારંવાર દેખાવા છતાં ગ્રામજનો દીપડાને પાંજરે પૂરવા તૈયાર નથી। એટલું જ નહીં, ગ્રામજનોના મતે એવું પણ માનવામાં આવે છે કે દીપડો કદી માનવભક્ષી હોતો નથી, જેથી ગિજરમ ગામના ગ્રામજનો દીપડા જેવા હિંસક પ્રાણીને તેમનો મિત્ર માને છે અને તેને પ્રેમ પણ એટલો જ કરે છે। કેમ કે અમારા અહીંયા ભૂંડનો ડુક્કરનો ત્રાસ છે વર્ષોથી। જ્યારથી અમે દીપડા જોયા છે ત્યારથી અમને એવું લાગે છે કે ભૂંડ અને ડુક્કર અહીંયા આવતા ઓછા થઈ ગયા છે, નુકસાન અમારું ઓછું થતું છે। એટલે અમને એવું લાગે દીપડો અમારા મિત્ર જેવો છે। એટલે અમે વન વિભાગને કહેવા માંગીએ અમારા ગામમાં પિંજરા મૂકવા નહીં, દીપડા અમારા ગામમાં વધારે આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અહીંયા પકડવા નહીં એમ। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં લાખો રૂપિયા ખર્ચીને જ્યારે ખેડૂતો કેળ, શેરડી અને વિવિધ પાકો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 6 થી 7 વર્ષથી આ વિસ્તારમાં સૌથી વધુ જો ખેડૂતોને નુકસાન કરતું પરિબળ હોય તો આ ડુક્કરોના જે ઝુંડો રાત્રિના સમયે ખેતરમાં આવી અને ખેડૂતનો મહામૂલો અનમોલ પાક ને સંપૂર્ણપણે ઉખડીને ફેંકી દે છે અને એનું જે નુકસાન છે એ ખેડૂતોથી ભરપાઈ શકે એવું થઈ શકે નહીં। જેવી રીતના સૌરાષ્ટ્રમાં રોજરા અને નીલગાયનો ત્રાસ છે, એવી રીતના દક્ષિણ ગુજરાતમાં ભૂંડનો ત્રાસ છે અને એ ભૂંડના ત્રાસથી બચવા હાલ ખાસ કરીને જ્યારે દક્ષિણ ગુજરાતમાં અને માંગરોળ તાલુકામાં દીપડાની વસ્તી વધી રહી છે અને એ દીપડાના ભયને કારણે જે ડુક્કરો પહેલા જે તોડા આવતા હતા, રાત દિવસ રહેતા હતા, તેના બદલે હવે એનું પ્રમાણ નહીવત થયું છે। શેરડીની ખેતી કરતો હતો પહેલા, પણ ડુક્કરોના ત્રાસથી મેં શેરડીની ખેતી છોડી દીધી અને કેળની ખેતી કરવા માંગ્યો છું, પણ તેમાં પણ મને ડુક્કરોનો ત્રાસ ખૂબ લાગ્યો। મારા મોટા છોડો આ લગભગ 10 વીઘાના પ્લોટમાં 200થી વધુ છોડો મારા જમીનદોસ્ત કરી નાખેલા છે। લોકો એમ કહેતા હતા કે દીપડો છે, તો મને એમ થતું હતું કે દીપડો હોય તો ડુક્કરો હજુ કેમ અછવાતા નથી, પણ થોડા સમય પહેલા મેં જાણવા મળ્યું કે દીપડો આ આપણા વિસ્તારમાં ફરે છે અને મેં પણ એનો અનુભવ કર્યો કે હવે થોડું મને નુકસાન ઓછું લાગે છે। સુરત અને આજુબાજુના વિસ્તારમાં જે બી દીપડાઓના જે પ્રશ્ન છે, લોકોની અંદર જનજાગૃતિ કરવાનો અને દીપડાની ઉપર અભ્યાસ કરવાનો તેમજ દીપડાની રેસ્ક્યુની કામગીરી કરીએ છીએ। તમે જોયું છે કે સુરત જિલ્લાની અંદર માંગરોળ, માંડવી તાલુકાની અંદર ઘણા દીપડાઓની હાજરી છે અને માંગરોળ તાલુકામાં પહેલા એવું હતું કે લોકો દીપડાને લઈને ગભરાતા હતા, પણ ધીરે ધીરે વન વિભાગ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા છે, તેમજ જનસંપર્કથી લોકોની અંદર ઘણી જાગૃતતા છે અને તમે જોયું હશે કે દીપડાની હાજરીથી ડુક્કરોનો જે સંખ્યા છે એ પણ ઘણી કાબુમાં છે, તેમજ ખેતરોમાં ચોરી ચપાટી પણ ઓછી થાય છે, જેને લઈને હવે ધીરે ધીરે ગામડાઓની અંદર શેરડીના ખેતરોમાં જે દીપડાઓ રહે છે, જે શેરડીના ખેતરના દીપડાઓ છે, એને હવે લોકો ગામડાઓમાં સ્વીકારી રહ્યા છે અને લોકો હવે દીપડાની સાથે સહઅસ્તિત્વ સાથે રહેતા પણ ટેવાઈ રહ્યા છે।